સ્થાનિક કલાકસબ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ભુજ ખાતે મોન્સૂન હસ્તકલા હાટ પ્રદર્શન સહ વેચાણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ હેઠળની કમિશનર કચેરી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ એટલે કે ઇન્ડેક્સ્ડ સી ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળાનું મંગળવારે સાંજે 6:30 વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના લોક કલ્યાણકારી વિઝન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સાર્થક કરવા માટે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. આ કાર્યક્રમનો મુખ્ય સંકલ્પ હસ્તકલાના અદ્ભુત વારસાને સાચવતા આપણા સ્થાનિક કારીગરોની સમૃદ્ધિ અને તેમનું આર્થિક સશક્તિકરણ કરવાનો છે. ભુજમાં મુન્દ્રા રોડ પર રિલાયન્સ મોલની સામે આવેલા ભુજ હાટ ખાતે શરૂ થયેલો આ મેળો આગામી 27 જુલાઈ સુધી સતત ચાલુ રહેશે. આ ભવ્ય પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે પ્રવેશ અને પાર્કિંગની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોન્સૂન હસ્તકલા હાટમાં રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા કુશળ કારીગરોના હાથે બનેલી વિવિધ કલાત્મક ચીજવસ્તુઓ જેવી કે હાથશાળ, હસ્તકલા, પરંપરાગત ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, આકર્ષક જ્વેલરી, વાંસકામ તેમજ ગ્રહ સુશોભનની અનેક ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવી છે. આ મેળો કલા રસિકો અને સામાન્ય જનતા માટે વચેટિયાઓ વગર સીધા જ કારીગરો પાસેથી વાજબી ભાવે ખરીદી કરવાની અને દેશની પરંપરાગત સંસ્કૃતિને આર્થિક ટેકો પૂરો પાડવાની એક ઉત્તમ સુવર્ણ તક પૂરી પાડે છે. આજે ભુજ હાટ મધ્યે કૃષિ ફાઉન્ડેશનના જે બહેનો છે, નૈનાબેન ગોસ્વામી અને વંદનાબેન ભાવસાર અને એની ટીમ દ્વારા આજે પ્રદર્શનનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં જે કૃષિ ફાઉન્ડેશન મહિલા મંડળની જે બહેનો છે એનામાં અનેક જે કળા છુપાયેલી છે, એના હાથના ટેરવાની કમાલને લઈને અનેક સારી સારી વસ્તુઓ જેમ કે અલગ અલગ જાતની જે અથાણા છે, પાપડ છે, ભરતની જે વસ્તુઓ છે, આવી અનેક કારીગરીની જે વસ્તુઓ છે જે બહેનો દ્વારા નિર્મિત થયેલી છે એ અહીંયા મૂકવામાં આવશે અને વ્યાજબી ભાવે અહીંયા વેચાણ કરવામાં આવશે. અને આજથી જે 14 તારીખથી 27 તારીખ સુધી ભુજ હાટ પ્રદર્શન જ્યારે આયોજિત થયેલું છે, ત્યારે આપના માધ્યમથી હું બહેનોને અને સર્વે નગરવાસીઓને કહેવા માંગુ છું કે આપ સૌ બહેનો દ્વારા જે કંઈ અહીંયા વસ્તુ તૈયાર થયેલી છે અને બહેનો પગભર બને એવો જ્યારે હેતુ છે, ત્યારે બહેનો દ્વારા બનેલી વસ્તુઓ મેક્સિમમ એની ખરીદી થાય એવી હું આપના માધ્યમથી બહેનોને અપીલ કરું છું. અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ છે, ફૂડ આઇટમના સ્ટોલ છે, અલગ અલગ જે જ્વેલરી છે એમના સ્ટોલ છે, અલગ અલગ પ્રકારની જે આપણી બાંધણીઓ આવે છે, હસ્તકલાની અનેક વસ્તુઓના સ્ટોલ અહીંયા આવેલા છે. જે મહિલાઓ ખરેખર જરૂરિયાતમંદ અને પોતાની આર્થિક રીતે સદ્ધર બની શકે અને તેમની રોજીરોટી અને રોજગારીની તકો કઈ રીતે ઊભી કરી શકે, એમના માટે અમે આજે ભુજ હાટમાં જે મોન્સૂન હસ્તકલાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા કૃષિ ફાઉન્ડેશનનું કાયમી ધોરણે સ્ટોલ મંજૂર કરવામાં આવેલો છે, જેમાં અમારી બહેનો જે ઓનલાઈનથી લઈ અને જે ગ્રુપોમાં અને બધીમાં પ્રચાર થાય એમનું અને જે વેચાણ કરે છે, એમાં અમારી પાસે કુલ ઘણી બધી બહેનો છે જોડાયેલી અમારી કૃષિ ફાઉન્ડેશન સાથે. પણ અમારી મહિલા મંડળમાં અત્યારે હાલમાં એક સ્ટોલમાં 2 બહેનો જે વેચાણ કરે છે, એવી રીતે બાંધણીના સ્ટોલ, ડ્રેસના સ્ટોલ, પછી જે નાસ્તા ખાણીપીણીના સ્ટોલ, તેમજ જે માથાને જે સ્કિનને લગતી વસ્તુઓ છે એમના સ્ટોલ, અને જે બહેનો જે હાથેથી જે ફેમો છે, મઢવર્ક, અલગ અલગ જાતની જે વસ્તુઓ બનાવે છે, આ દરેક વસ્તુના સ્ટોલનું આજે અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અમારા મહિલા મંડળ દ્વારા. એમ અમારા મહિલા મંડળમાં આયોજન કરવામાં છે. મારી સાથે મારી ટીમ એક તો કૃષિ ફાઉન્ડેશનની મહિલા મંડળની બહેનો, તેમજ હું નૈનાબેન ગોસ્વામી, તેમજ વંદનાબેન ભાવસાર અને કુરેશીબેન, રેશમાબેન કુરેશી, તેમજ હિનાબેન રાજગોર, ને અમારી સાથે જોડાયેલા એવા પારુલબેન જે અત્યારે ભાજપ પ્રમુખ મહિલા મંડળના મોરચાના જે બેન છે અમારા, જે સાથે દરેક પ્રોગ્રામ અમારી સાથે હોય છે, તેમજ અમારા પૂર્વ આગળના અમારા ભાજપના જે ગોદાવરીબેન ઠક્કર, તેમજ સરપંચ પ્રીતિબેન જે અમારા દાતા છે કૃષિ ફાઉન્ડેશનના, તેમજ મેઘનાબેન પ્રજાપતિ જે ગાયક કલાકાર તો છે પણ સાથે સાથે દરેક વસ્તુઓ બીજા પાસે પૈસાથી લે છે, પણ અમારા કૃષિ ફાઉન્ડેશનમાં એક ફ્રી ઓફ સેવા પણ આપે છે. તો આજે અમે ગરબાનું આયોજન અને ભુજ હાટમાં સરસ મજાનું અમે આ મહિલા મંડળનું આયોજન કર્યું છે અને આવા આયોજન અમે હંમેશા કરતા રહીએ છીએ. ભુજ હાટ છે એ ભુજ મધ્યે આવેલું એટલું પ્રાઇમ લોકેશન છે કે જ્યાં કારીગરોને એક પ્રોત્સાહન મળી શકે. આવા જે ઇન્ડેક્સી દ્વારા મેળાઓ છે એ વારંવાર થતા જ હોય છે
તો અત્યારે મોન્સૂન ને ધ્યાને રાખીને એક એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો આ પ્લેટફોર્મના માધ્યમથી ખાસ કરીને જે લોકલ કારીગરો છે એના સામાનનું વેચાણ છે એ સરળતાથી થઈ શકે. અને બીજું કે ભુજની જનતાને ખ્યાલ જ છે કે અહીંયા આ સમયમાં આ એક્ઝિબિશન થતા જ હોય છે, એટલે લોકો બી અહીંયા રેગ્યુલર આવતા હોય છે. અને મારા ખ્યાલથી સૌથી સારું પ્લેટફોર્મ છે લોકલ કારીગરોને પ્રોત્સાહન આપવા માટેનું. કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના ઇન્ડેક્સી દ્વારા આયોજિત મોન્સૂન હસ્તકલા હાટ જે ભુજ હાટ માટે યોજેલ છે 14 જુલાઈથી કરીને 27 જુલાઈ માટે. એની અંદર વિવિધ હાથસાર, સમરકામ, મોતીકામ, મડવર્ક એવા વિવિધ આર્ટિઝનો, અત્યારે આપણી પાસે 30 જેટલા આર્ટિઝનો છે. તેની અંદર 3 જેટલા આર્ટિઝનો જે રાષ્ટ્રીય એવોર્ડી અને રાજ્ય એવોર્ડી આર્ટિઝનો છે, જે કલાકારો છે. એક અપીલ છે કે કચ્છની અને ભુજના નગરજનો આ હાટનું મુલાકાત લે અને આપણો જે સાંસ્કૃતિક અને પરંપરાગત જે વારસો છે હસ્તકલાનો એને આપે પ્રદર્શન અને એને મજબૂત કરીએ. અને સાથે આત્મનિર્ભર ભારતનું જે સ્લોગન છે એને સાચા અર્થમાં આપે સાર્થક કરીએ. ખૂબ જ તમે જોશો તો ઝીણવટપૂરી કલા દ્વારા આ બધા વસ્તુઓનું ને બધું બનાવે છે. તો તમે એને નિહારો, એને તમે જોવો અને જે અન્ય વિદેશી કંપનીઓ છે એના કરતાં આપણા લોકલ અને દેશી અને સ્વદેશી કારીગરોને આપણે મજબૂત કરીએ, જેથી કારીગરો મજબૂત થઈ આપણું રાજ્ય, આપણો જિલ્લો અને આપણું રાષ્ટ્ર મજબૂત અને આત્મનિર્ભર બનશે. મોન્સૂન દ્વારા અહીં ભુજ હાટ મધ્યે ક્રિસિવ ફાઉન્ડેશનના સહકારથી એક સરસ મજાનું કચ્છી હસ્તકલા અને જે કચ્છી કારીગરો છે એમને પ્રોત્સાહન મળે એવા એક ઉદ્દેશ સાથે ભુજ હાટ મધ્યે એક જુદી જુદી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને સાથે સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખૂબ જ સરસ કાર્ય છે, કારણ કે કચ્છી મહિલાઓ છે, જે કચ્છની મહિલાઓ છે અને કચ્છની જે કલા છે, કચ્છની હસ્તકલા છે, એને પ્રોત્સાહન મળવા માટે આ એક સરસ મજાનું આયોજન છે. હું એને દિલથી બિરદાવું છું આ કાર્યને. અને આવું આયોજન હોવું જોઈએ, કારણ કે દરેક બહેનોના હાથને કામ મળે. અને ખાસ કરીને કચ્છની જે હસ્તકલા છે આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તો અહીં ભુજ હાટ ખાતે એક સરસ મજાનું આયોજન કરી ક્રિસિવ ફાઉન્ડેશને એક સરસ મજાનું કાર્ય કર્યું છે. આખી ટીમને હું અભિનંદન આપું છું. સાથે સાથે મોન્સૂનને પણ આ એક સરસ મજાનું આયોજન કર્યું છે. નખત્રાણા તાલુકાના બડલી ગામે તપોભૂમિ સિદ્ધયોગી ગરીબનાથજી દાદાનો વાર્ષિક ઉત્સવ મેળો રંગેચંગે સંપન્ન થયો હતો. 2 દિવસ લોકમેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. સોમવારે આરતી બાદ રામાપીરનું આખ્યાન ચંદિયાના કલાકારો રજૂ કર્યું હતું, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. બીજા દિવસે સવારે હોમ હવન, મહાપ્રસાદ, સાંજે મંદિર પરિસરમાં સાધુ સંતો, મહંતો, સેવકો, ભોપાની ઉપસ્થિતિમાં આરતી યોજાઈ હતી. ત્યારબાદ વરસાદના વર્તારાની પતરી સુકન લેવાયો હતો. પતરી પ્રસાદ વિલંબથી ઝીલાતા ઉપસ્થિત ભાવિકોમાં ઉચાટ ફેલાયો હતો અને પાછોતરો વરસાદ સારા થવાના એંધાણ વર્તાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રાત્રે આરાધીવાણી યોજાઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો, મહંતો, દાતાના સન્માન થયા હતા. ગરીબનાથજી વિકાસ સમિતિના પ્રમુખ કાનજી દાદા કાપડીએ આ તપોભૂમિના સર્વાંગી વિકાસ માટે સરકાર દાતાનો સહયોગ મળી રહે છે અને ધારાસભ્ય PM જાડેજા દ્વારા 5 લાખની વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવાઈ છે અને 7 ગામોના સેવકો આ સ્થાનિકે શીશ નમાવી પાટોત્સવમાં જોડાય છે. પાટીદાર યુવક મંડળ તેમજ 7 ગામોના સેવકો મેળા સમિતિએ વ્યવસ્થા જાળવી હતી. મેળામાં રમકડા, ખાણીપીણી, મનોરંજનના સ્ટોલો ગોઠવાયા હતા. સિદ્ધયોગી ગરીબનાથજીના મંદિરે ભાવિકોને દર્શનાર્થે લાઈન લાગી હતી. આસપાસના ગામોના લોકો પાંખી પાડી ઉત્સવમાં ભાગ લીધો હતો. ભુજના ઓધો પાર્ક 3માં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં 10મા પાટોત્સવની ભક્તિભાવ અને બહોળા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઓધો વિકાસ સમિતિ તેમજ રામેશ્વર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ ધાર્મિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લઘુરુદ્રી, હવન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ અંગે વધુ વિગતો આપતા રામેશ્વર મહિલા મંડળના પ્રમુખ દીપાબેન ઠક્કરે જણાવ્યું હતું કે રામેશ્વર મહાદેવ, જલારામ બાપા અને મોમાઈ માતાજી મંદિરનો આ 10મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સવારે રામેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્રી કરવામાં આવી હતી, જેમાં મંડળની કારોબારી બહેનોએ સેવા આપી હતી. ઉપરાંત આ લઘુરુદ્રીમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ હવનનું આયોજન કરાયું હતું. હવનમાં આહુતિ આપ્યા બાદ સાંજે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
ઔદ્યોગિક વિકાસ સમિતિના મંત્રી જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે રામેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે ઔદ્યોગિક 3માં આવેલ કોલોનીના પરિવારો ઉપરાંત આસપાસના ભાવિક ભક્તોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. મહોત્સવના મુખ્ય દાતા પરિવાર તરીકે આશાદેવી રામધરી રામલાલ યાદવ પરિવારના પૂજાબેન વિરેનભાઈ યાદવ તેમજ જીયાંશ વિરેનભાઈ યાદવ પરિવારના સભ્યો રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં દાતા પરિવાર ઉપરાંત કોલોનીના પરિવારોએ ઉત્સાહભેર જોડાયા તે બદલ આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. રામેશ્વર મહાદેવ મંદિરના 10મા પાટોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર ભાવિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઔદ્યોગિક વિકાસ સમિતિના પ્રમુખ જયેશ ઠક્કર, મંત્રી જીતેન્દ્ર ઠક્કર તેમજ સમિતિના સભ્યો અને કારોબારી સદસ્યોએ ઉત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજનો કાર્યક્રમ 2016થી શરૂ થયેલી સફર આજે એક દાયકો નીકળી ગયો, ખબર પણ નથી પડી. 10 વર્ષ થયા છે. 10મા વર્ષે પાટોત્સવનું એક ભવ્ય આયોજન કોલોની પરિવાર રામેશ્વર મહાદેવ મંદિરનું કરી રહી છે, ત્યારે એક સર્વે માટે એક આનંદનો વિષય છે. 10 વર્ષ એટલે અમારા માટે જેને કહેવાય ખૂબ આનંદના ગયા છે. અને આજે પણ એક દાતા એવા છે જે યાદવભાઈ એમ કહી શકાય, રામધની રામલાલ યાદવ, એ પરિવાર તરફથી આજે સમગ્ર જે કંઈ પ્રસંગ છે એ પ્રસંગના નિમિત્ત પરિવાર છે એને આપણે સમગ્ર કોલોની પરિવાર તરફથી ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આવા જ ઉત્સવો હર હંમેશા આ કોલોની પરિવાર આ પરિસરની અંદર ઉજવે છે, ત્યારે આજે ખૂબ જ આનંદનો પર્વ છે. આજના કાર્યક્રમની અંદર સવારથી રામેશ્વર મહાદેવ મંદિરની અંદર લઘુ રુદ્રીનો કાર્યક્રમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ છે અને પછી 4 વાગે હવનાદી અને પૂજન વિધિ પણ ચાલુ છે. અને અત્યારે 7:30 કલાકે એટલે કે 7:45 વાગ્યાની આસપાસ મહાઆરતીનું પણ આયોજન છે અને 8:30 વાગે મહાપ્રસાદનું આયોજન છે. આજુબાજુના જે કંઈ પરિવારો છે, કોલોની પરિવાર છે, આમંત્રિત મહેમાનો છે, તમામ પરિવારો આ પર્વનો ખૂબ આનંદથી લાભ લેવાના છે. ભુજમાં રામેશ્વર ઔદ્યોગિક 3માં રામેશ્વર મંદિર છે, ત્યાં અમારો આજે 10મો પાટોત્સવ છે. તો આજે 10મો પાટોત્સવ છે એ નિમિત્તે અમારે સવારથી પ્રોગ્રામ ચાલુ છે. એમાં સવારે લઘુરુદ્રી કરાવવામાં આવી, તો એમાં 25-30 બહેનોએ કારોબારી બહેનોએ સેવા આપી અને સારી એવી સંખ્યામાં 101 સંખ્યામાં લોકોએ લાભ લીધો એમ રુદ્રીનો, લઘુરુદ્રીનો. અને અત્યારે અમારે અહીંયા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અને હવન પણ સાંજે 5 વાગ્યાથી કરી અને અત્યારે 7:30 સુધી હવન હતો. તો મહાપ્રસાદનું પછી હવન પછી મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજમાં આવેલ રોટરી હોલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રેરણાદાયી નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ રોટરી ક્લબ ભુજ અને સુપ્રસિદ્ધ માતાના મઠ જાગેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં ભુજ શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પસંદ કરાયેલા અંદાજે 500 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે બાળકો પાછળ ન રહી જાય અને ઉત્સાહભેર પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે આ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે આ ઉમદા પ્રવૃત્તિને હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે માતાના મઠ જાગેર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, વિનોદ સોલંકી અને તેમની સમગ્ર ટીમ દ્વારા દર વર્ષે સમગ્ર કચ્છ જિલ્લામાં અંદાજે 55,000 થી 60,000 જેટલી નોટબુકોનું વિતરણ અવિરતપણે કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત રોટરી ક્લબ ભુજ અને તેમના પ્રેરક દાતાઓના સહયોગથી ભુજ શહેર તેમજ તાલુકા સ્તરે પણ આ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જે ખૂબ જ પ્રશંસનીય પગલું છે. શિક્ષણ વિભાગ આ બંને સંસ્થાઓની આ સુંદર અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ કામગીરીને અત્યંત ગર્વ સાથે બિરદાવે છે અને અભિનંદન પાઠવે છે. રોટરી ક્લબના શિક્ષણ અભિયાન અંગે માહિતી આપતા સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રોટરી વૈશ્વિક સ્તરે ટીચ મિશન હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. આ મિશનના ભાગરૂપે દર વર્ષે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવે છે. આ વર્ષે પણ ભુજની વિવિધ શાળાઓનો સંપર્ક સાધી વહીવટી સ્તરે સર્વે હાથ ધરીને ખરેખર જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓની પારદર્શક પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર ભગીરથ કાર્યમાં માતાના મઠ જાગેર ટ્રસ્ટના અગ્રણીઓનો આર્થિક અને નૈતિક સહયોગ સાંપડતા આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો છે. આજરોજ ભુજ મધ્યે રોટરી હોલના અંદર સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. ખાસ કરીને જે ભુજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એને નોટબુક વિતરણનો આજનો કાર્યક્રમ, એના અંદર માતાના મઠ ટ્રસ્ટ ખેંગારજીભાઈ જાડેજા અને એમની ટીમ દર વર્ષે કચ્છના જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓને લગભગ 55,000 થી 60,000 જેટલી નોટબુકોનું વિતરણ કરતા હોય છે. આ વખતે પ્રથમ વખત રોટરી ક્લબ અને એમના પ્રેરક દાતા થકી આ વખતે ભુજ તાલુકાના અંદર, ભુજ સિટીના અંદર પણ એમણે શરૂઆત કરી છે અને 500 જેટલા વિદ્યાર્થીઓને
આ નોટબુક આપવામાં આવી રહી છે. ખાસ કરીને એમનું આ જે કાર્ય, આમ તો ઘણા બધા કાર્યો એ કરી રહ્યા છે રોટરી અને માતાના મઠ ટ્રસ્ટ દ્વારા. કોરોનાના અંદર પણ આખા કચ્છના ફૂડ પેકેટ એમણે આપેલા હતા લોકોને, અને ખૂબ સુંદર કામગીરી આ બંને ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે. અને ખાસ કરીને રોટરી અને એમની ટીમ, એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. અને માતાના મઠ ટ્રસ્ટ આ સુંદર કામગીરી બદલ શિક્ષણ વિભાગ એને બિરદાવે છે. રોટરીનું એક શિક્ષણનું મિશન છે જેને રોટરીએ ટીચ સબ્જેક્ટ આપ્યો છે, અને ટીચ મિશન હેઠળ અમે શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી અમે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. એ અનુસાર ચાલુ વર્ષે પણ 500 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો એક કાર્યક્રમ આજરોજ અહીં રોટરી હોલ મધ્યે રાખ્યો છે. ભુજની વિવિધ સ્કૂલોનું સર્વે કરીએ છીએ અને એને અમે સ્કૂલોને દત્તક લેતા હોઈએ છીએ અને એમાંથી વિદ્યાર્થીઓ અમે સિલેક્ટ કરતા હોઈએ છીએ. એમાં અમને દાતા પરિવારનો પણ સહયોગ મળતો હોય છે. આ વખતે માતાના મઠ જાગીર ટ્રસ્ટ જે છે એણે અમને સહયોગ આપ્યો છે, અને એના મુખ્ય ટ્રસ્ટી કેંગાજીભાઈ જાડેજા અને વિનોદભાઈ સોલંકીએ અમને સધિયારો આપ્યો અને અમે આગળ વધ્યા છીએ. અમારા પ્રમુખ અશરફભાઈ મેમણ કે આ બાબતે જાગૃત છે. મંત્રી ડૉક્ટર ઉર્મિલ હાથી પણ સક્રિય છે, અને અમારી રોટરીની ટીમ પણ આ બાબતે સજાગ છે, જેના પરિપાક રૂપે આ અમારો કાર્યક્રમ બનતો હોય છે. અમારી મહિલા પાંખ જે છે ઇનરવ્હીલ ક્લબ, યુવાનોની પાંખ છે રોટરેક ક્લબ, અને બાળકોની પણ એક ઇન્ટરેક્ટ ક્લબો હોય છે, એમનો પણ અમને સધિયારો મળ્યો છે. એમના સૌના સાથ સહકારથી અમે આ સુપેરું પાર પાડતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.